ધોરણ 10ની અંદર કદાચ તમે હોય અને તમને ગણિતનો ડર લાગતો હોય તો તમારી માટે એક અગત્યનું ચેપ્ટર છે 14મા નંબરનું સંભાવના. એના જ આપણે આઈએમપી દાખલા આપણે જોઈએ છે. ટોટલ 14 માર્ક્સનો વેટેજ છે. આવી જાઓ, હું તમને એનસીઈઆરટીની અંદર જ ડાયરેક્ટ બતાવું. આ સંભાવના ચેપ્ટર છે તમારી ચોપડીની અંદર. જેવું તમે ઓપન કરશો એટલે અહીંયા જો ઉદાહરણ આવશે. ઉદાહરણ 1 પછી ઉદાહરણ નંબર 2 તમારે ખાસ તૈયાર કરવાનું છે, અગત્યનું છે, બરાબર. પછી તમે આગળ જશો, ઉદાહરણ નંબર 3 નહીં કરો તો ચાલશે. ત્યારબાદ તમે આવો તો ઉદાહરણ નંબર 4 આ એક અગત્યનું છે, આ બી એક ખાસ તમારે તૈયાર કરવાનું છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 8 એની અંદર તમને લખોટીવાળો અહીંયા દાખલો આપેલો છે, તો એ ખાસ તમારે ટીક કરી દેવાનો, બરાબર, તૈયાર કરી લેજો. પછીનો જે છે એક ફક્ત જાણકારી માટે છે, પણ એક 13મા નંબરનું ઉદાહરણ છે, એ ખાસ અગત્યનું છે, એ બી તમારે કરવાનું છે. ત્યારબાદ સ્વાધ્યાયમાં આવી જાઓ 14.1ની અંદર. એમાં એક આ નારંગીવાળો દાખલો છે, મીઠાઈવાળો 6ઠ્ઠા નંબરનો, એ ખાસ તમારે તૈયાર કરવાનો. 8મા નંબરનો છે, આ બી એક ખાસ તૈયાર કરવાનો. એક ગોપીવાળો અહીંયા દાખલો છે, બરાબર, 11 નંબરનો, એ બી તમારે ખાસ તૈયાર કરવાનો. પાછળ આવી જશો તેની અંદર 14 અને 15 આ બી અગત્યનો છે. ત્યારબાદ આ એક 18 નંબરનો દાખલો છે, એ બી એક અગત્યનો છે. અને આ બાજુ પાછળ આવી જાવ જે મોટાભાગના વિદ્યાર્થીઓ છોડી દે છે, અહીંયા જો એક 23 નંબરનો દાખલો છે અને એક 24 નંબરનો દાખલો છે. તો આ એ અગત્યના દાખલા છે જે તમારી એનસીઈઆરટીની અંદર જ મેં તમને ટીક કરાયેલા છે, પણ આ વખતની એટલે કે 2026ની બોર્ડની પરીક્ષામાં તમને કામ લાગશે. તો ફટાફટ આ રીલને સેવ કરી લો અને તમારા મિત્રો જોડે શેર કરી દો અને તમારી ગણિતની તૈયારીને બૂસ્ટ કરી દો.